આપ તસવીરમાં જોઈ શકો છો કે યશવંત સિન્હા હાર્દિક પટેલનો જે ઉપવાસી મંચ છે તે મંચની બાજુમાં જ તેઓ બેઠા છે અને શત્રુઘ્ન સિન્હા પણ સાથે છે અને તેઓ હાર્દિકની સાથે વાતચીત કરી રહ્યા છે. પાસ કન્વીનર ગીતા પટેલ અને તે પણ સાથે છે. મહારાષ્ટ્રના બીજેપીના પૂર્વ સાંસદ નાનુ પટોલે છે તે પણ અત્યારે આ ઉપવાસી છાવણીમાં પહોંચ્યા છે. એટલે કે મોટા દિગ્ગજ નેતાઓ અત્યારે હાર્દિકની સાથે વાતચીત કરી રહ્યા છે. સૌથી મહત્વનું કહેવાય ભારતીય રાજનીતિના એવા બે નેતા છે, ખાસ કરીને યશવંત સિન્હા વિશે કહી શકાય કે જેમણે ભાજપનો એક પાયો જે હતો, જે કેડર હતી, તે કેડરના તે નેતા છે. રાજ્ય ખાસ કરીને કેન્દ્રમાં તેમણે અનેક વખત મહત્વના મંત્રાલયોમાં પોતાની ભૂમિકા ભજવી છે અને આજે તે હાર્દિક પટેલને મળવા પહોંચ્યા છે. તો સાથે શત્રુઘ્ન સિન્હા જે બીજેપીના સાંસદ છે અને બીજેપી સામે અનેક વખત પોતાના બાગી તેવર એટલે કે પોતાના ખુલ્લા બોલ સાથે તે સામે આવ્યા છે અને હાર્દિકને મળવા આવતા ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભાજપની સૌથી વધારે જે મુશ્કેલી છે તે વધી શકે છે. કારણ કે શત્રુઘ્ન સિન્હાએ હાર્દિકની ઉપવાસી છાવણી પહેલા પણ મીડિયાને વાતચીત કરતા હાર્દિકના આંદોલન એટલે કે ખેડૂતના આંદોલનને સમર્થન આપ્યું હતું અને ત્યારથી તે વાત સાફ હતી કે શત્રુઘ્ન સિન્હાના બાગી તેવર હવે સામે આવશે. અત્યારે બંને જે દિગ્ગજ નેતાઓ છે તે અત્યારે વાતચીત કરી રહ્યા છે હાર્દિક સાથે. બની શકે સમજાવવાનો પ્રયાસ હોય કે 11 દિવસથી જે અનશન ચાલી રહ્યા છે તેનો અંત ક્યારે આવે અને ખાસ કરીને કહેવાય કે પારણા કેવી રીતના કરાવી શકાય. એક બાજુ બંને દિગ્ગજ નેતાઓ મુલાકાત કરે છે તો બીજી બાજુ ઉમિયાધામ છે તેમણે પણ પોતાની એક પ્રેસ કોન્ફરન્સ કરી છે અને 6 સંસ્થાઓએ કીધું છે કે તેઓ સરકાર સાથે મધ્યસ્થી કરવા 6 સંસ્થાઓના પ્રતિનિધિઓ વાતચીત કરશે. તો મતલબ સાફ છે કે હાર્દિકના અનશનને પૂર્ણ કરવા માટે પ્રયાસો તેજ થઈ રહ્યા છે. એટલે કે કોશિશ તેજ થઈ રહી છે. કોઈ પણ સંજોગોમાં આવનારા નજીકના દિવસોમાં આ અનશન કઈ રીતના ખતમ થાય તે માટેના પ્રયાસો અત્યારે તેજ થયા છે. સીકે પટેલ સહિતના જે સમાજના જે આગેવાનો છે, મોભીઓ છે, તેમણે પણ આજે બંધ બાણે એક બેઠક કરી હતી અને ત્યારબાદ આ બંને દિગ્ગજ નેતાઓ અત્યારે હાર્દિકની ઉપવાસી છાવણીમાં પહોંચ્યા છે. હાર્દિક સાથે મુલાકાત બાદ તેઓ મીડિયા એટલે કે પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કરશે, મીડિયાની સાથે વાતચીત કરશે, પોતાની જે પ્રતિક્રિયા છે તે પણ તેઓ મીડિયાને આપશે. તો કહી શકાય કે જે સ્થિતિ છે તે પ્રમાણે અત્યારે હાર્દિક પટેલની આ બંને નેતાઓ ઉપસ્થિત છે. ખાસ કરીને કહેવાય કે જે રીતના 11મો દિવસ છે, અનેક રાજકીય અને રાષ્ટ્રીય નેતાઓ છે તે હાર્દિકની છાવણીમાં પહોંચી રહ્યા છે. તેના શુભેચ્છક હોય, તેના સમર્થક હોય ગુજરાતમાંથી, તેઓ પણ હાર્દિકની મુલાકાત લઈ રહ્યા છે. અને આ બે નેતાઓના આવતી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હાર્દિકનું જે અનશનનું આંદોલન છે તે સૌથી વધારે અત્યારે આગળ વધી રહ્યું છે. કહેવાય છે કે આજે સરકારે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે હાર્દિકે હોસ્પિટલાઇઝ થવું જોઈએ, હાર્દિકે ડોક્ટર કહે તે પ્રમાણે તેની સલાહને માનવું જોઈએ. એટલે કે ટ્રીટમેન્ટ માટેની વાત સરકાર તરફથી પણ કહેવામાં આવી હતી અને અત્યારે ત્યારબાદ સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠક અને અત્યારે બંને દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. મોટી સંખ્યામાં સમર્થકો, શુભેચ્છકો છે તે પણ હાર્દિકની સાથે આ બંને નેતાઓની એક ફોટોગ્રાફી એટલે કે મોબાઈલમાં લેવા માટે જે ક્લિક કહેવાય તે પડાપડી પણ જોવા મળી રહી છે. તો સ્થિતિ સાફ થઈ રહી છે કે જે રીતના 11 દિવસથી જે આંદોલન ચાલતું હતું તેમાં અત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય કે રાજ્યનો જે અનામતનો મુદ્દો હતો